જય શ્રી કૃષ્ણ મારી ઠીકાની બધી જ બહેનોને કાલથી શરૂ થતા ચૈત્ર મહિનાની નવરાત્રિ અમે દર વર્ષે લાસ્ટ 2 વર્ષથી કરીએ છીએ. આ ત્રીજું વર્ષ છે. મંદિરમાં દરરોજ બપોરે 3 થી 5નો ટાઈમ છે, પણ તમે બધા ટાઈમસર પહોંચી જજો. 3 વાગે કીધું છે તો 3:30 ના આવતા, બીકોઝ 3 વાગે ચાલુ કરીએ, 4 વાગે પતી જાય. પછી આરતી હોય છે, ભગવાનનો થાળ હોય છે, પ્રસાદ ને એ બધું કરતા કરતા 4:30 પોણા 5 થઈ જાય છે. તો આપણે 1 જ કલાકના ગરબા રમીએ અને પછી આરતી બધું શાંતિથી કરીએ એવું રાખ્યું છે. તો પ્લીઝ તમે બધા ટાઈમસર પહોંચી જજો, તો આપણે 5 વાગ્યા સુધી ઘરે પાછા પહોંચી જઈએ. તમને બધા ડિનરનું જે ટેન્શન હોય, છોકરાઓનું ટેન્શન હોય ને, એના પહેલાં ઘરે પહોંચી જઈએ એવું રાખ્યું છે. તો અને તમે બધા શ્યોર આવજો. એવું ના વિચારતા કે પાછું ફેમિલી છોકરાઓ શું કરશે ના અંતે. છોકરાઓ માટે કંઈક અરેન્જમેન્ટ કરી આવજો. આ એક કહીએ કે અહીંયા અત્યારે તો બપોરમાં બધી ખાલી લેડીઝ જ હોય છે અને લેડીઝની સાથે આપણે ગરબાની બધું કરવાની બહુ મજા આવે છે. એઝ અ એક ફન કહેવાય, આપણી બોડી પણ થોડીક એક્સરસાઇઝ થાય તો પણ સારી રહે. એટલે તમને બધાની નમ્ર વિનંતી છે કે કાલથી ચાલુ થતી ચૈત્ર મહિનાની નવરાત્રિમાં તમે બધા આવજો. જય શ્રી કૃષ્ણ, જય અંબે.